જેથી સતરનું તાજવું સાહેબ અહીંયા જોડિયા ખીજડે મંડાણું ને જેથી સતરનું તાજવું સાહેબ જેથી અહીંયા જોડિયા ખીજડે મુકાણું હતું ને તેથી આ મેલડી ભેગી હતી હો સાહેબ મારી બળવંતસિંહની લાલિયાદ વાળી મેલડી ભેગી હતી એ રાજ્ય બારના ટકોરે સપનાની માલિકા આવીને મારી મેલડીએ વાત માંડી હતી રાતે બારના ટકોરે મારી મેલડીએ મંડાણની વાતો માંડી છે કે મારા અગલા હું મેલડી છું અને મારા નામનું ઓશિયાળું આખોડું પાડીને હું તો છો ને કારણ કે સાહેબ અવારનવાર બધે જવાનું થાય અવારનવાર માતાજીના માંડવામાં જવાનું થાય અવારનવાર પંચોમાં બેહવાનું થાય કોઈ લોઢી કપાણી માણા હોય ને સાહેબ અવારનવાર મેણા બોલે ભગુભા તમે કાયદેસરના ભુવા નો કેવા તો મને તો મારો વિશ્વાસ છે મારી મેલડી ભરોસો છે મારો મામો કાયદેસરના ભુવા થવું હોય ને તો માતાનું પંચ બોલાવવું પડે રાવણદેવને બોલાવવા પડે ને વળી પાછા સિંદૂરના પિયાલાય પીવા પડે તો એ માતા ઉગે એમણામ ન ઉગે સાહેબ કોઈ લોઢી કપાળી માણા હતી મેણું માર્યું ને સાહેબ મેણું નો મારીએ મેણું માથાનો ઘા સાહેબ માંડવાની મારી પાસે આવી તેથી અહીંયા લાગી ગયું જોડિયા ખીજડે આવી અને મારી મેલડીના ખોળાની મારી પાસે માથું નાખીને રોઈને કીધું કે મારી આજ આ જગતના ચોકની મારી પાસે ઉજળા વસ્ત્રો પહેરી રાકા થઈ અને રખડતા જારીના નહોતા અમારે જુહા પણ આ જોગ માયા કાળ કે મેલડી તારી દયાથી આજ ભોગવી છે છપ્પન ભોગ મારી આગલા હાટું થઈને હું કામ મારી ઉપર મેણું રાખ્યું મારી એક નાની એવી વાત હાટું થઈને મારી વાત અધૂરી રાખી મારી જોગ માયા મેલડી ને આવો કકળાટ કરે છે ને કકળાટ કરતા કરતા સાહેબ તેથી અહીંયા આહુડું મારી મેલડી ના ખોળાની માલપા કર્યું થયું મારી મેલડી કે આહુડું મને બહુ હમું લાગ્યું સાહેબ ક્યાંય હોરેબ નો આવે ક્યાંય હોરેબ નો આવે પછી ઘરે બી યાદ આવે ભીની આ કે સાહેબ પાપડનું ભીની છે હૃદયની માલિકા મારી જોગમાં કાળક્યા અને મેલડીને સામે કકળાટ સાળું ચાલુ છે મારી આટલી વાત હાટું થઈને મને અધૂરો રાખ્યો ને રોતી આંખે હોય ગયું રાતે 12 નો ટકોરો છો ને એ જમણા પગનો જમણો અંગૂઠો ઝાલી અને મારી જોગ માયા જોડિયા ખીજડા વાળી મેલડીએ ઝાલીને જગાડ્યો કે આય મારા આગલા ઉઠી જા આય મારા આગા ઉઠું મેલડી વાત છે તારી સુધી જો પૂરી કરી દે ને સાહેબ તેથી સપનાની માલિકા મારી જોગ માયા મેલડી રાતે 12 ના ટકોરો જગાડીને વાત કરે અકલા કાલ પંચ બોલાય જા હું મેલડી તને કહું છું કે મારો નવરંગો માંડવો કરબા સાહેબ આ વાત ઉપર વિશ્વાસ નો આવે ને કાયદેસર નું લખાણ બોલે હો સાહેબ સમય કયો હતો કોઈને ડેલા બહાર નીકળવાય સાહેબ તેથી નહોતા દીધા આખા વિશ્વની માથે સાહેબ ભવડો લઈ ગયો તો કોરોના નામનો મહામાયા કોરોના નામનો જે રોગ આવ્યો હતો ને આખા બધા લોકડાઉન સાહેબ ઘેરે ઘેરે ડેલીઓ દેવાઈ ગઈ હતી ઘેરે ઘેરે ફાટેક દેવાઈ ગયા હતા માણસાને બજારમાં નીકળવું હોય તો વિચાર કરે એ 5 માણસાને ભેગું થવું હોય તો વિચાર કરે એ સાહેબ શમશાનની માલિપા જોવી તો ઠાઠડીઓના થોર લાગી ગયા હતા એવા સમયે મેલડીએ સપને જઈને કીધું કે મારો માંડવો કરવા અને વળી પાછો આ જગ્યાની માલિપા ક્યાંક ગામડામાં કીધું હોય તો બરોબર સાહેબ આ તો આ મેગા સિટીમાં મેલડી એમ કે હવે મારો માંડવો કરાય જાઉં તારું પૂરું કરી દઉં સાહેબ આ બધી વાતો છે ને મારી મેલડીની રમત છે બાપ સવારમાં દીપો ઉગ્યો સાહેબ અહીંયા આવી બધાને બોલાવી વાત કરી પંચને ભેગું કરીને કીધું ભાઈ મને મેલડીએ માંડવો કરવાનું કીધું છે હું તો ના પાડું છું આ કોરોના નામની મહારી છે 5 જણા
ભેગા નથી થવા દેતા. આમાં માંડવો કેમ કરવો પણ મેલડી ના વેણ છે. કોઈ કે કરાય નો કરાય, કરાય નો કરાય, કરાય નો કરાય. બરોબર એ સમયે લાલિયાદ વાળા જેના ખોળીએ મેલડી ની હાજરી છે, બળવંતસિંહ ની હાજરી અહીંયા એના મોઢામાં એવા શબ્દો નીકળ્યા કે ભાઈ હવે જે વાત થઈ ગઈ છે ને પૂરી કરો. કા એ મેલડીએ ઓર્ડર કર્યો છે એને કઈક વિચારીને જ કર્યો હશે. આપણી હાટું આપણે એનું કાર્ય છે આદરો બા પૂરું મેલડી કરશે. સાહેબ પ્રસંગની તૈયારી પણ સાહેબ મેણું છે ને કટારની જેમ વાગે હો કાળજાની માલિક. વળી મેલડી ને કીધું કે માડી હજી મારું મેણું. તેથી મેલડીએ ઓર્ડર કર્યો સાહેબ કે જાય તારું મેણું માંડવાની માલિક હું ભાંગીને ભૂકો કરી દઈશ. પંચની માલિકા વાત થઈ માતાજી મેલડીના નામના સિંદોરિયા પ્યાલા ઘોળવા છે. સિંદોરિયા પ્યાલા સિંદોરિયો સિંદોરનો પ્યાલો સાહેબ એમ નામ નો પીવાય. પાછો તેલ સિંદોરનો પ્યાલો હોય ને એમ નામ નો પીવાય. કોઈ દાડો અખતરો કરતાય નહીં. અને સિંદોર તેલનો જો પ્યાલો ઘેરે બનાવીને કે દાડો અખતરો કર્યો હોય ને તો સાહેબ આ ગળાની જે સ્વર પેટી છે ને બોલવાની વહી જાય. પણ એ તો સાહેબ જેના ખોળીએ ઉગી હોય ને એ પી જાય 1.5 કિલો સાહેબ. પિયાલાની વાત નીકળે એટલે પંચની માલિકા વાત થઈ કે ભાઈ માતાજીનો પ્યાલો સિંદોરનો પીવાનો. પંચની માલિકા વાત નીકળે એટલે પંચોએ કીધું કે સાહેબ એમ નામ પિયાલા નો પીવાય. માતા મેલડી પૂરણ ઉગી છે એનું કઈક પ્રમાણ જોવે. જગતના જોગની માલિકા એની નિશાની જોવે, એની શીતવણી જોવે. અને એ સમયે કોઈ અમારો ભેખ સાહેબ એની હામો હશે ને માતા મેલડીને કીધું કે માડી આજ કદાચ જગતના ચોકની માલિકા હું તો તારો ભેખ છું, તારા ભાણાની માલિકા જમું છું. અને આજ ખરેખર જો માડી હોળ આનંદ રતિભાર જો મેલડી ઉગી હોય પિયાલો પીવા ઉતરવાની હોય ને તો દુનિયાની માલિકા શીતવણી કરવાની છે માડી. એ દુનિયાની માલિકા શીતવું અને માડી જો તું પોગી જા ને શીતવણી પાર પાડી દે ને તો જગતના ચોકની માલિકા માડી તારા બાનાદારીના સંજરનો પિયાલો પીવા દઉં. નગર પિયાલો પવાય નહીં સાહેબ. તેની વાત એવી થઈ ગઈ જોગ માયા મેલડી ની હારે બધી તૈયારી થવા મળી. બે હાથ જોડીને સાહેબ તેથી હકુભાઈ માતા મેલડી માં ઉભા રહી ગયા હતા. માડી જોજે હો જગતના ચોકની માલિકા સાહેબ આ ઉજળા કરી ઉજળા વસ્ત્ર પહેરાવી અને મારી જોગ માયા મારી જોડિયા ખીચડા વાળી મેલડી હજારો મણહાની મેદની માલિકા તારા ગાંડિયા ને શેતરતી ની માડી તારા ગાંડિયા ને શેતરતી નહીં. કોઈ દાડો હાચા ભાવે કભાવે તારું નામ લેવાનું હોય ન લેવાનું હોય, તારું ભજન થયું હોય ન થયું હોય, કોઈ દાડો તને જમાડી હોય ન જમાડી હોય, પણ મારી હજારો માણાની ભીડની માલિકા મારી આબરૂ જાય ને તો મારી જવા દેજે. પણ કાલ તારા નામને કાળી ટીલી બેહેણ એવું મારી જોગ માયા મારી જોડિયા ખીજડા વાળી નો થવા દઈશ બા. તેથી સાહેબ મારી જોડિયા ખીજડા વાળી મેલડીને વાતો રાખવી છે. નકુબા ઘરે ગયા જાય નીંદર લાગી જાય. મેલડીના નામનું આ હોડું પાપણે આવેલું છે. નીંદર લાગી જાય. રાતે સપનાની માલિકા મેલડી આવે છે ને મેલડી જગાડે. જગાડીને મારી જોગ માયા મેલડી કે છે હા ભળ બાપ તેથી પંચ મંડાય ને તેથી દુનિયાની માલિકા શીતવ છે. તેથી દુનિયાની માલિકા શીતવ છે. પણ જા મારો ભરોહો રાખજે, એ મારો વિશ્વાસ રાખજે. એક પલવાર મારી હુરદી છૂટતા પોગાડજે. અંતના ભેમાન ગમન નો આવે ને તો એક નહીં એ પંચને કહી દેજે 5-5 નિશાન માગી લેને જો દુનિયાના છેડે જાતા પાછી પડું ને તેથી તો હાય અકલા તારી જોગ માયા હું મેલડી નો હોમા માયા હું મેલડી નો હોમા.